ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વ્યતિકરણ ટોપિક જે આપણે શરૂઆત કરી, બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને કારણે સંપાત થતા બિંદુ પાસે ઉદ્ભવતી ભૌતિક અસર એટલે વ્યતિકરણ. તો આપણે શરૂઆતમાં થિયરી પણ લીધી કે જેમાં બે અલગ અલગ ઉદ્ગમ, ધારો કે સ્લિટ માંથી ઉત્પન્ન થતો બે તરંગો, સ્લિટ S1 S2 ઉદ્ગમ છે, તેમાંથી અલગ અલગ આગળ વધતા તરંગો છે, P બિંદુએ ભેગા થાય છે, ત્યાં પડદાની રજૂઆત આપણે કરી. બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે શું રાખ્યું છે? ઓલવેઝ સ્મોલ d, રાઈટ? બંને સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d અને સ્લિટ થી પડદાનું અંતર જે આપણે છે એ છે કેપિટલ D. આ છે બે સ્લિટનું મધ્ય બિંદુ, આ પડદા પાસેનું બિંદુ, ત્યાંથી જે ભેગા થાય છે બંને તરંગો, એ જે અંતર છે એ છે x, જેની સમજૂતી આપણે આમાં આવતી નથી, છતાં પણ આપણે અત્યારે લઈએ છીએ, અગાઉ એની જરૂરિયાત પડશે. તો આપણે જે વાત કરી કે ભાઈ S1 ને S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગો આગળ વધીને P બિંદુ પાસે ભેગા થાય તો P બિંદુ પાસે એટલે કે સંપાતીકરણ થતા બિંદુ પાસે પરિણામી તીવ્રતા કેટલી થાય. આપણે અહીંયા એ વાત નથી કરી કે આ બંને તરંગો સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ છે. હાલમાં એ જ વાત કરી છે કે ભાઈ બે અલગ અલગ પ્રકારના તરંગો જે P બિંદુએ ભેગા થાય ત્યાં નવી અસર જે બને છે એ જ રજૂઆત સમજાવી છે. હવે આપણે એની જે તીવ્રતાનું સૂત્ર મળ્યું એ પણ જોઈ લઈએ. તીવ્રતા માટે આપણે તમને ખ્યાલ હતો પરિણામી તીવ્રતા I બરાબર શું મળેલું છે? I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર I1 I2. પછી જે મહત્વનો પોઈન્ટ હતો એ છે cos ડેલ્ટા, બરાબર? આ જે છે એ છે વ્યતિકરણ પદ. ડેલ્ટા એટલે કઈ રીતે આવ્યું હતું? બંને અલગ અલગ માટે ફેઝરની રીત સમજાવી હતી. ડેલ્ટા મતલબ ડેલ્ટા 2 માઈનસ ડેલ્ટા 1. એટલે તમને ખ્યાલ હોય તો આપણે આ પ્રમાણે સમજૂતી પણ છેલ્લે લીધેલી છે. તો આ જે છે વ્યતિકરણ પદ, આ વ્યતિકરણ પદ એટલે ડેલ્ટા અને ડેલ્ટા 1 અને ડેલ્ટા 2, એના માટે તો આપણે ઓમેગા t k r અને phi 1 ટૂંકમાં 1 અને 2 માટે લીધેલા. એટલે ડેલ્ટા 2 માંથી ડેલ્ટા બાદ કરો ત્યારે એક મોટું પદ આવેલું, એ પણ જોઈ લો. અને આની કિંમત શું છે? એક આવર્તકાળ ઉપરની સમજૂતી છે તો શું લખાય? 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos ડેલ્ટા 2 માંથી ડેલ્ટા બાદ કરીએ એટલે ડેલ્ટા 1 ઘણું બધું છે અને ડેલ્ટા 2 ઘણું બધું છે. મતલબ કે આપણે સમજૂતી જ્યારે મેળવેલી છે ત્યારે તમને ખબર છે, બરાબર, કે ઓમેગા 1 t k1 r1 અને phi 1, પછી ઓમેગા 2 t k2 r2 અને phi 2. ડેલ્ટા 2 માંથી ડેલ્ટા 1 બાદ કરો એટલે આપણે શું મળ્યું? ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 into t, પછી k1 r1 minus k2 r2 plus phi 2 minus phi 1, બરાબર છે? આવું સૂત્ર આપણે મેળવેલું છે. આ પણ શેના માટે છે? આ છે આપણા માટે મહત્વનું સૂત્ર ને, પરિણામી તીવ્રતા. અને ઈ પૈકીનું જે આ પદ છે ઈ પદ માટે આ રજૂઆત કરી શકાય. હવે ખાસથી અત્યારે જે આપણે કામ કરવાનું છે એ શું છે? તો આજે આપણે એ જે ઉપરની જે થિયરી છે એમાંથી બે અલગ અલગ ભાગ જુદા પાડવાના છે કે જો આ બંને તરંગો મતલબ સુસંબદ્ધ પરિસ્થિતિમાં પરિણામી તીવ્રતા શું મળે અને અસુસંબદ્ધ પરિસ્થિતિમાં પરિણામી તીવ્રતા શું મળે. તીવ્રતા આજે મળે છે એ કોમન છે, આમાં નથી સુસંબંધની રજૂઆત, નથી અસુસંબંધની રજૂઆત. આપણે આ થિયરીના સારાંશ રૂપે હવે આમાંથી બે ભાગ પાડશું. તો સ્ટેપ બાય સ્ટેપ બે પોઈન્ટ લઈશું. પહેલા અસુસંબંધ હોય ત્યારે શું મળે, પછી સુસંબંધ હોય ત્યારે પરિણામી તીવ્રતા શું મળે. તો આ આપણો મુખ્ય મુદ્દો થઈ ગયો. આની ઉપરથી જ આપણે બંને ભાગ જુદા પાડવાના છે. તો અસુસંબંધની વાત કરીએ તો આપણા માટે જે પહેલો પ્રશ્ન છે એ શું બનશે? વ્યતિકરણ પદનું સૂત્ર લખી અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવવા માટે એની પરિણામી તીવ્રતા સમજાવો. તો વ્યતિકરણ પદનું સૂત્ર બેયમાં લખેલું છે. પરિણામી તીવ્રતામાંથી વ્યતિકરણ પદને એની ઉપરથી સમજાવવાનું છે. તો આ જે સ્ટેપ છે ને આપણે ઉપર હાઇલાઇટ કરી દઈએ. પહેલા આપણે અસુસંબંધની પરિણામી તીવ્રતા સમજશું, ત્યાર પછી સુસંબંધની પરિણામી તીવ્રતા સમજશું. તો આ જે વ્યતિકરણ માટે જે પદ મળ્યું છે અને પરિણામી તીવ્રતા એને ઉપર હું લખી દઉં છું. I બરાબર બોલો I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos ડેલ્ટા. cos ડેલ્ટા, ડેલ્ટા મતલબ ડેલ્ટા 2 માઈનસ ડેલ્ટા 1. તમે અલગથી એ વ્યતિકરણ પદ તરીકે સમજો છો ત્યારે આવું લખો છો cos ડેલ્ટા 2 માઈનસ ડેલ્ટા 1 બરાબર એક આવર્તકાળ ઉપર ની સમજૂતી 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos બોલો ઓમેગા 2 માઈનસ ઓમેગા 1t પ્લસ k1 r1 minus k2 r2
પ્લસ phi2 માઇનસ 5 pt. આપણી શરૂઆત થાય છે આજની અહીંથી. શું આપણો પ્રશ્ન છે? વ્યતિકરણ પદનું સૂત્ર લખી અસુસંબંધ માટે પરિણામી તીવ્રતાની સમજૂતી આપ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન કેવો રહેશે? વ્યતિકરણ પદની સૂત્રની સમજૂતી આપી સુસંબંધ ઉદ્ગમ માટેની સમજૂતીની પરિણામી તીવ્રતા મેળવો. તો પહેલી પરિસ્થિતિ છે અસુસંબંધ ઉદ્ગમ. અસુસંબંધ ઉદ્ગમ માટે પરિણામી તીવ્રતા આપણે મેળવી. તો સૌથી પહેલા અસુસંબંધ એટલે શું એની સમજૂતી હવે આપણને ક્લિયર થવી જોઈએ. તો અસુસંબંધ એટલે ઉદ્ગમ એટલે એવા તરંગો કે જેમાંથી ઉત્પન્ન થયેલા જે તરંગો જે છે બંનેના અલગ અલગ, એ બંને તરંગો માટે કોણીય આવૃત્તિ સમાન હોય નહીં. મતલબ કે ઓમેગા 1 is not equal to ઓમેગા 2. તો આવી પરિસ્થિતિમાં ઉદ્ભવતા તરંગો જે છે અસુસંબંધ ઉદ્ગમ કે તરંગોની સમજૂતી આપતા હોય છે. સુસંબંધમાં સમાન કળામાં છે, એમાં કોણીય આવૃત્તિ સમાન રહેશે, એમાં કળા તફાવત પણ અચળ છે, મતલબ કળા તફાવત શૂન્ય થશે. કળા તફાવત બંને માટેની સમજૂતી છે સિમેટ્રિકલ હશે. એની વાત આપણે કરશું, પણ અસુસંબંધની વાત આપણે અત્યારે શરૂ કરી છે. તો ફરીથી એકવાર અસુસંબંધ એટલે એટલી જ સમજૂતી કે જે અલગ અલગ ઉદ્ગમો છે એમાંથી ઉદ્ભવતા તરંગો માટે કોણીય આવૃત્તિ છે એ જુદી જુદી હોય તો એ અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. જુદી જુદી આવૃત્તિ વાળા એટલે કે ઓમેગા 1 is not equal to ઓમેગા 2 વાળા પ્રકાશના તરંગો ઉત્પન્ન કરતા ઉદ્ગમ એ છે અસુસંબંધ ઉદ્ગમ. તો અહીંયા લાઈન ડાયાગ્રામ આખો નથી લખતો, પણ એની સમજૂતી સીધી લખું છું. આ ઉદ્ગમ એટલે કેવા કે જેમાં ઓમેગા 1 is not equal to ઓમેગા 2, રાઈટ? હવે આ પરિસ્થિતિ એવી થઈ કે અસુસંબંધ માટે હવે ફરીથી આ સૂત્ર મેળવવું હોય તો એ પરિસ્થિતિમાં ઓમેગા 1 is not equal to ઓમેગા 2, મતલબ કે આપણે જવાબ મેળવવાનો છે i નો, પણ i પહેલા જે આ પદ જે છે જે બહુ મહત્વનું પદ છે cos ડેલ્ટા મતલબ વ્યતિકરણ પદ. તો વ્યતિકરણ પદનો જવાબ શું આવે જ્યારે ઓમેગા 1 is not equal to ઓમેગા 2 હોય? મતલબ કે ઓમેગા 1 અને ઓમેગા 2 સમાન ન હોય તો એ પરિસ્થિતિ આમાં હાજર છે ને. ઓમેગા એટલે x y z પરિસ્થિતિ હોય માઈનસ ઓમેગા 1, પણ જ્યાં બાદબાકી થાય તો ટૂંકમાં પાઈ વાળી વેલ્યુ હાજર છે. જો ઓમેગા 1 ને ઓમેગા 2 સમાન હોય તો આ પદ જ 0 થઈ જવાનું છે, પણ અહીંયા 0 નહીં થાય, મતલબ અહીંયા પાઈની પરિસ્થિતિ હાજર છે. અને આપણી મૂળભૂત બીજી પરિસ્થિતિ કે એક આવર્તકાળ ઉપર sin અને cosine વિધેયનું સંકલન ઓલવેઝ શૂન્ય થાય. એક આવર્તકાળ ઉપરની રજૂઆત છે ને આપણી. અત્યારે આપણે વિધેયને એક આવર્તકાળ ઉપર લીધેલું છે, બરાબર, વેવફોર્મ માટે. તો એક આવર્તકાળ ઉપર હંમેશા sin કે cosine નું સંકલન શૂન્ય થાય. એની હું ખાલી અહીંયા એક લાઈન ડાયાગ્રામ સમજાવી દઉં. એક આવર્તકાળ પર sin cosine નું સંકલન શું થશે? શૂન્ય થશે. પણ હાજર હોય તો પાઈ ની વેલ્યુ હાજર હોય તો છે હાજર, યસ, કારણ કે ઓમેગા 1 is not equal to ઓમેગા 2, મતલબ અહીંયા કઈ કિંમત હાજર છે તો એનું સંકલન શૂન્યની કિંમતમાં પરિણમશે. જો એ શૂન્યમાં પરિણમે એક અર્થનો છે, મતલબ કે આ જે કિંમત છે એ શૂન્ય પરિણમે તો cos ડેલ્ટા એટલે વ્યતિકરણ પદ છે માત્ર 0 થાય. જો આવું થાય તો i ની વેલ્યુ શું થાય? જો ટૂંકમાં સમજૂતી રહી, i બરાબર શું થાય? i1 પ્લસ i2 પ્લસ 2 અંડર i1 i2 સાથે 0 બની જાય, કારણ કે એની વેલ્યુ શૂન્ય થાય. તો પછી પરિણામી જવાબ શું આવે? y બરાબર બોલો i1 પ્લસ i2. તો આવી પરિસ્થિતિમાં પરિણામી તીવ્રતા શું થશે? તો કે માત્ર જે પહેલા અને બીજા ઉદ્ગમ છે એની જે તીવ્રતા છે ટૂંકમાં આગળનો ભાગ i1 અને i2 એનો સરવાળો એટલે એકબીજા પર સંપાત થતા બંને તરંગોનો કારણે જે p બિંદુ પાસે આ રીતની પરિસ્થિતિ મળે તો પરિણામી તીવ્રતા શું મળે? માત્ર i1 પ્લસ i2 એટલે i1 અને i2 ના સરવાળા જેટલી હશે સરેરાશ તીવ્રતા. આ પરિસ્થિતિ ક્યારે લાગુ પડી? ખૂબ જ મહત્વની વસ્તુ છે. અસુસંબંધ પરિસ્થિતિ હાજર હોય તો આ જવાબ મળે છે. હવે આપણે બીજી વાત કરીએ, નોટ ડાઉન અલગથી કરી લેવું. જો સુસંબંધ હોય તો મતલબ હવે આ વસ્તુ કાઢી નાખી છે. સુસંબંધ હોય તો શું? તો આ પરિસ્થિતિમાં આપણે આગળ વધશું. પહેલા તમે જોયું, પહેલા અસુસંબંધ સુસંબંધ, પહેલા આપણે વ્યતિકરણ પદની સમજૂતી લઈએ છીએ. વ્યતિકરણ પદનો જવાબ આવી જાય પછી એની કિંમત આપણે મૂળભૂત તીવ્રતામાં મૂકીએ છીએ. નેક્સ્ટ આપણો જે હવેનો જે તબક્કો છે એ છે સુસંબંધ ઉદ્ગમ માટેની સમજૂતી. હવે હું લખી શકું સુસંબંધ ઉદ્ગમો એના માટે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવીએ.
તો ઈ પહેલા સુસંબંધ ઉદ્ગમ એટલે કેવા ઉદ્ગમ? તો તમને પહેલા જ વાત કરી સુસંબંધ ઉદ્ગમ જેમાં કોણીય આવૃત્તિ કેવી છે? સમાન છે. કોની પહેલા અને બીજા તરંગની. એવા ઉદ્ગમો કે જેની કોણીય આવૃત્તિ સમાન અથવા તો પ્રારંભિક કળાનો તફાવત અચળ રહેતો હોય, મતલબ કે φ1 અને φ2 પણ કેવા રહેશે? ત્યાં સમાન. વળી ત્યાં તરંગનો સદિશ એટલે k1 અને k2 પણ કેવા રહેશે? સમાન કળામાં છે. એટલે તો ઘણી બધી હાઇલાઇટ કરી શકાય સુસંબંધ ઉદ્ગમ એટલે સમાન કળામાં દોલન કરીને આગળ વધતા તરંગો કે જેમાં ω1 = ω2, રાઈટ? તરંગ સદિશ છે સમાન છે. k1 = k2 = k. સમાન મતલબ કે કોઈ નિશ્ચિત કિંમત સાથે સંકળાયેલી છે. આમ તો c = f લેમ્બડા સૂત્રના આધારે પણ આપણે વાત કરી શકીએ. ત્યાર પછી કળા તફાવત છે એ અચળ મતલબ φ1 = φ2 સમાન કળામાં દોલન કરતા કણો માટેની વાત છે. તો આવી બધી પરિસ્થિતિ જ્યારે લાગુ પડે, કોણીય આવૃત્તિ સમાન હોય, તરંગ સદિશ છે ઇક્વલાઇઝ, કળા તફાવત છે સમાન, તો આવી પરિસ્થિતિમાં સમાન કળામાં આગળ વધીને એક સરખી રીતે શૃંગ અને ગર્ત રચીને આગળ વધે એવા તરંગો છે સુસંબંધ ઉદ્ગમ તરીકે રજૂઆતમાં લાવી શકાય. અને જો આ પરિસ્થિતિમાં બે અલગ અલગ જે S1 અને S2 જે આપણે હતા એમાંથી આગળ વધતા તરંગો સુસંબંધ હોય તો આ P બિંદુ પાસે શું અસર થાય એમ? આની પહેલા શું હતું? S1 અને S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગો અસુસંબંધ હતા. ત્યારે P બિંદુ પાસે શું જવાબ મળ્યો? I1 + I2. હવે જો સુસંબંધ હોય તો આ ક્રાઇટેરિયા લાગુ પડે. જો ઈ ક્રાઇટેરિયા લાગુ પડે તો સૌથી પહેલા મારે શું મેળવવું પડે? વ્યતિકરણ પદ. તો જો તો વ્યતિકરણ પદ ઈ પરિસ્થિતિમાં શું મળે? cos del2 - del1 વ્યતિકરણ પદ બરાબર 1/t ઇન્ટિગ્રેશન 0 થી t. જો cos હું અહીંથી લખું છું, આ તો સમાન છે એટલે એ વસ્તુ નીકળી જશે, આ સમાન છે નીકળી જશે. અહીંયા k1 અને k2 પણ સમાન છે તો વધ્યું શું? k કૌંસમાં r1 - r2 dt. હવે અહીંયા જોવો તમે r1 ને r2 છે પદ છે, આ છે S1 અને આ છે S2. આની માટે r1 આપે, આની માટે r2. મોટો r2 છે અને r1 નાનો છે. અહીંયા cos - θ = cos θ એટલે આપણે r2 - r1 ફેરવી નાખીએ તો કઈ વાંધો નથી. એટલે આ જ પરિસ્થિતિને હું પછી વિચારતો નહીં કે r1 છે -r2 તો અહીંયા r2 - r1 કેમ થઈ ગયું? આપણે r2 - r1 ફેરવી નાખ્યો cos - θ = cos θ ની અંતર્ગત. અને જાણકારી અંતર્ગત જે છે એ r2 છે એ મોટો છે r1 કરતા, એટલે આપણે ચેન્જીસ કર્યું જેની વેલ્યુની ફેરફાર માઈનસ કોમન કાઢ્યો પણ એની અસર આની ઉપર થતી નથી, એટલે આપણે k r2 - r1 લખ્યું છે. હવે જેમાં કોઈ બાર નિશાનીમાં બદલાવ નહીં આવે, r1 - r2 માંથી r2 - r1 કરતા. હવે આપણે આગળ વધીએ તો આટલી વસ્તુ વધી કેમ? તો કે આ તો સમાન છે, આ સમાન છે એટલે પદ જ નીકળી ગયા. આ વધ્યાનું શું થાય? તો જો 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos, આ તો ખૂણો છે તો સીધું dt સંકલન થાય એટલે ખાલી t જ થાય, કાઈ નથી ને પદનું. એટલે t ને t આ તો જાય એટલે આમ તો સમજૂતી જો આવી જ થશે. જો cos 1/t નો રહેશે cos k r2 - r1 ઇન્ટિગ્રેશન dt. એવું જ છે ને ઇન્ટિગ્રેશન, અહીંયા જ લાગી જાય ને ઇન્ટિગ્રેશન 0 થી t dt. સમજો તો ત્યાં વચ્ચે 0 થી t dt એટલે એનું સંકલન શું થાય? માત્ર t, જેના સાપેક્ષ થતું હોય t. તો એ t ને આ t જાય તો વધ્યું શું? cos del2 - del1 વ્યતિકરણ પદ માટે શું વધ્યું? cos k r2 - r1. આ બહુ મહત્વની વસ્તુ છે અને અહીંયા ધ્યાન રાખજો ખાસ, આ છે કળા તફાવત. વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્વની વસ્તુ આની પછીના લેક્ચરમાં આપણે સમજવાની છે. એના માટે હું તમને યાદ કરાવીશ કે k r2 - r1 મતલબ કળા તફાવત, અને માત્ર r2 - r1 એટલે પથ તફાવત. મેં તમને કીધું હતું ને r1 અને r2 છે પથ છે, પહેલો છે p પાસે પહોંચે, બીજો છે p પાસે પહોંચે, પણ એ બંને તફાવત એટલે પથ તફાવત. અને k r2 - r1 એટલે કળા તફાવત. હવે સુસંબંધ ઉદ્ગમો ધ્યાનમાં લઈને આ વસ્તુનો ક્રાઇટેરિયા સમજ્યા પછી આપણે છેલ્લે વ્યતિકરણ પદની કિંમત આ લઈએ. હવે કિંમત ક્યાં મૂકવાની? મૂળભૂત તીવ્રતાના સૂત્રમાં. તો મૂકો I બરાબર શું થાય? I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 √ I1 I2 પછી વ્યતિકરણ પદની જગ્યાએ મૂકશું આ કિંમત cos k r2 - r1. ચલો પણ અહીંયા સુસંબંધની પરિસ્થિતિ છે એટલે તીવ્રતા જે સમાન છે એટલે I1 બરાબર I2 લખી શકીએ આપણે સુસંબંધ પરિસ્થિતિને કારણે. એટલે અહીં I1 બરાબર I2 બરાબર I' ચલો એક એની સમજૂતીની સ્વીકૃતિ મળી. I1 ને I2 ને આપણે સમાન ધારણા કરીએ પણ અહીંયા બરાબર શું તો કે I1 બરાબર I' ને I2 બરાબર I. છેલ્લે આપણે કિંમત તો ફેરવવી જ પડશે. તો અહીંયા સુસંબંધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે શું કર્યું? I1 અને I2 ની સમજૂતી છે સમાન લીધી, બંનેની તીવ્રતા સમાન લઈને આગળ વધી.
તો i1 બરાબર i2 બરાબર i ડેશ ધારણા કરી તો શું થયું? અહીંયા જો આ સૂત્ર કેમ ફરી જાય? i બરાબર ધ્યાનથી જોજો i ડેશ પ્લસ i ડેશ પ્લસ 2 અંડર રૂટ i ડેશ i ડેશ i ડેશ i ડેશ cos k r2 minus r1 ધ્યાનથી જોજો i ડેશ પ્લસ i ડેશ 2i ડેશ પ્લસ 2 i ડેશ નો વર્ગ એનો વર્ગમૂળ એટલે પાછું i ડેશ cos k r2 minus r1 અહીંયા લખું છું આગળ 2i ડેશ કોમન નીકળે તો શું થાય? 2i ડેશ કોમન નીકળે અંદર શું વધે? 1 plus cos k r2 minus r1 આ તો શું થયું? 1 plus cos θ ના થયું? ત્રિકોણમિતિ માટે શું થયું? 1 plus cos θ તો શું થાય? 2 cos square θ by 2 તો એ કિંમત અહીંયા ફેરવી નાખો તો i બરાબર જોજો ખાસ 2i ડેશ as it is એમ છે 1 plus cos θ ની જગ્યાએ શું લખો? 2 cos square θ એટલે કોણ? તો કે આ ખૂણો જે કાળા ભાગ છે k r2 minus r1 by 2 લ્યો આ કિંમત મળી 2 ગુણ્યા 2i ડેશ કરો તો શું જવાબ મળે? 4i ડેશ cos square k r2 minus r1 by 2 રાઈટ. આવી પરિસ્થિતિમાં આપણે ધારણા કરી હતી એના માટે 4i ડેશ જવાબ આવ્યો ને જે મહત્તમ કિંમતની રજૂઆત કરે છે. અહીંયા 4i ડેશ છે ને એટલે 4i ડેશ ની જગ્યાએ હું શું લખી દઉં છું? i0 લખી દઉં. જોજો ખાસ ધ્યાનથી છેલ્લું સ્ટેપ છે i બરાબર i0 cos square k r2 minus r1 by 2 રાઈટ. જ્યાં i0 બરાબર શું? 4i ડેશ આપણે વેલ્યુ બદલી જે મહત્તમ તીવ્રતાનું સૂચન કરે છે. હા i બરાબર i0 cos square k r2 minus r1 by 2 જે સુસમન ઉદ્ગમ માટે સરેરાશ તીવ્રતાનું સૂત્ર છે આપણને મળે છે. તો ખાસ ધ્યાનથી ફરીથી એકવાર જો કારણ કે આનો ઉપયોગ કરીને આપણે સાથે સાથે એક બીજો લેક્ચર પણ જોઈ લઈએ જેમાં આપણે આ જે છે મેં તમને કીધું કે r2 r1 આ છે કળા તફાવત અને r2 r1 છે પથ તફાવત. તો સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે કળા અને પથ તફાવતની શરત આપણે મેળવવાની છે. એ પહેલા ફરીથી એકવાર પરિણામી તીવ્રતા i બરાબર i1 i2 2 i1 cos ડેલ્ટા વ્યતિકરણ પદ માટેની કિંમત આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. આપણે અહીંથી સ્ટેપ શરૂ કર્યું. પહેલા અહીંયા સુસંબંધ અસુસંબંધની રજૂઆત કરી જ્યાં ω1 is not equal to ω2 કોણે યુક્તિ સમાન ન હોય એવા ઉદ્ગમો એના માટે સીધી સમજૂતી એવી બની મતલબ કે સમાન ન હોય મતલબ કે પાઈ વાળી વેલ્યુ હાજર હોય પાઈ વાળી વેલ્યુ હાજર હોય ત્યારે sin કે cos નું સંકલન છે એ શૂન્ય થાય. ની સંકલન શૂન્ય થાય એટલે જવાબ શૂન્ય આવે તો cos ડેલ્ટા શૂન્ય આવે તો આ શૂન્ય થાય તો ફાઇનલી i બરાબર i1 i2 જ વધે અસુસંબંધ માટે. સુસંબંધમાં થોડી સમજૂતી ડિટેલમાં સારી વર્ણન આપે છે. સુસંબંધ સમાન ક્રમમાં દોલન કરીને આગળ વધતા અહીંયા ω1 = ω2 k1 બરાબર k2 તરંગ સદિશ ϕ1 બરાબર ϕ2 કળા તફાવત આ બધી કિંમતો cos ડેલ્ટા માં મૂકીએ તો વધશે શું? ખાલી k r2 r1 આ પદ વધશે. અહીંયા મેં ફેરફાર કર્યો r1 r2 માંથી r2 r1 કર્યો. મેં તમને એનું કીધું મોટો r2 મોટો છે r1 નાનો છે cos θ એ સમજૂતી છે એટલે ફેરવી નાખો તો ભાઈ નિશાનીમાં ફેરફાર નહીં આવે. એની કિંમત આપણે જોઈએ તો એનું સંકલન જ્યારે કર્યું તો આ વેલ્યુ એમને મળે છે 1/t ઇન્ટિગ્રેશન dt એટલે ખાલી dt જાય એટલે cos k r2 r1 જે આપણે કિંમત મળી એ કિંમત આપણે આમાં મૂકીએ એટલે અહીંયા મૂકી cos k r2 r1 માં આપણે કિંમત મૂકીએ. હવે i1 અને i2 બરાબર i ડેશ આપણે કિંમત મૂકી પ્લસ 2 √ i ડેશ cos આની કિંમત as it is i ડેશ 2i ડેશ અહીંયા i ડેશ નો વર્ગનું વર્ગમૂળ 2i ડેશ આ કોમન નીકળે 1 plus cos θ એટલે શું? 2 cos θ by 2 એ પણ મૂકી બધી એનું સૂત્ર મૂક્યું ને એમાં 2 × 2 એટલે 4 એની જે કહીએ છીએ પરિણામી તીવ્રતા કેવી કહીએ છીએ? મહત્તમ તીવ્રતા કહીએ છીએ. તો છેલ્લે આપણે જે સૂત્ર મળ્યું i બરાબર i0 cos square k r2 minus r1 by 2 અહીંયા ફરીને તમને કહું છું કે હવે પછી આપણે સાથે સાથે જે જોઈએ છીએ લેક્ચર એમાં આપણા માટે k r2 r1 શું બની રહેશે? કળા તફાવત અને r2 r1 માત્ર શું બની રહેશે? પથ તફાવત. બરાબર. તેનો ઉપયોગ ખાસ કરશું. પહેલા શરત જે મેળવવાની છે બંને માટે કે સહાયક માટે બંનેની શરત એટલે એની કિંમત શું હોઈ શકે અને વિનાશક વ્યતિકરણ હોય તો બંનેની શરત શું હોઈ શકે. તો એકમાં છે n π ની સમજૂતી 2n - 1 π/2 જે આપણે કિંમત વ્યવસ્થિત સમજૂતીમાં આગળ વધીએ ત્યારે જોઈએ
પણ એક પરફેક્ટ એનો જે અલગથી લેક્ચર છે એ બહુ વ્યવસ્થિત સમજી લેજો, કારણ કે એની ઉપરથી મેક્સિમમ MCQ છે એ પૂછાતા હોય છે. ઓકે, થેન્ક યુ.